માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને અમે આવી ગયા છો ખેતરમાં. અને ખેતરમાં મારા બાની મારા ભાઈ બધા મથેરા છે, બરોબર. આ બેઠા મારા બાન, પેલો મારા ભાઈ, અને પેલી બાજુ મારા માર્યા તો દેખાણ. હા, તો અમે આવી ગયા ખેતરમાં ગાઈસ, અને રાયડું વાવ્યું છે એટલે ફુવારા ભાગ કરવાના હતા. એટલે હું જતો ગમમાંથી હેલ્પ કરીને લઈને આવ્યો છું. અને તમને હું ગાયું બતાવી દઉં મારી. આ મારી ગાયો છે. આ મારે બેઠો છે મારે ભાઈબંધ એક ગટુ. જો ખાલી ભોય થઈ ગયો એટલે આપણે બીન. તો અમુક આપણે મગફળી વાવી હતી, મગફળી કઢાઈને આપણે બધું રેડી થઈ ગયું છે. થોડીક હવા મારી પણ માપની. તો એના પહેલાં હું બધું તમને બતાવું. મારો આખો બ્લોગ તમે જોજો ધ્યાનથી. વિડીયોમાં ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેવાનું. હું જવરો છું તમને રાયડો બતાવવા. આ રાયડો વાવ્યો તો પણ હજુક કાળી વાવ્યો એટલે હજુક ઉજો નહીં, બરોબર. હજુક અઠવાડિયા 15 દાડા લાગશે મોટો થતો. આ રહ્યો. અને અમે બીજો રાયડું તમને બતાવી દઉં. બીજું રાયડું તો હવે ફૂલડે આવી ગયું છે ગાઈસ. દેખો, જો આ રાયડું આવી ગયું મારે ફૂલડે, બરોબર. જો છે કે નહીં છે ને? આ જો આ મારું રાયડું છે કે નહીં? બાકી રાયડું એક નંબર થયો. અને શાખે પણ ઓલું બને છે, તમને ખબર હોય તો. કોકને કદાચ ખબર છે. અને હું ગાઈશ હવે જવરો છું ઉપર. અમારે ઢાળિયો એવો ચડવાનો હોય છે ને, પાછ છોડી મેલો. તો જો આપણે બધો ઓજાર લાવી દીધો હતો ખેતર માટે, ચારને એવું વાઢવાની યાદવાર રાયડો. એના પહેલાં હું જવરો છું એ ઘરી. હવે આગલો વિડીયો જોવો હોય આવો ના હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય રામાધણી.